ઘરવાળાએ કીધું તને આજ છોકરી જોવા આવે છે. હું તો ફટાકે જાગીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. પછી મને ખબર પડી કે મને નવડાવવા હાટું ખોટું બોલતા હતા. પછી તો હું આપણે સાવી લઈને ઓફિસ જવા નીકળી ગયા. પછી તો આપણે ઓફિસ નીચે પહોંચી ગયા. તો શેઠિયા તો મને લાગે છે એના હીરા ખોવાણા હોય એટલે હીરા ગોતતા હોય એવું લાગે છે મને તો. પછી તો આપણે ચા પી લીધી. ત્યાં તો આપણે ઉપર પહોંચ્યા હતા. આ બધા તો કામની બાકાજી બોલાવતા હતા. પછી તો આ બધા સોંટી ગયા હતા. આપણે તો પેકેટ ઉપર નંબર લખવાના હતા. આપણે નંબર લખવા માંડ્યા. પછી તો મેં સ્પ્રે મારી દીધો. મારી બાજુવાળો નાયા વગર નો આવ્યો હતો, વાંસ આવતી. સીધું હું જમવા જતો એક ભાઈ ની હું મદદ કરતો. પછી તો આપણે ઘરે આવ્યા. આ ભાઈ એકલા ખાવા બેસી ગયા. હજુ તો ઓફિસે પહોંચ્યો ત્યાં શેઠ નો ફોન આવ્યો મને કે હીરા લઈ જતા. આપણે તો હીરા લેવા નીકળી ગયા. પછી તો હું હીરા લઈને પાછો આવ્યો હતા. તો આ કાણીઓ મારે સામું જ હતો. કે તો 8 વાગે આપણે ઘરે જવા નીકળી ગયા. ઘરે જઈને ખાઈને આપણે તો ક્લાસે આવી ગયા. પછી તો હું અંદર ગયો ત્યાં તો આ બધા ડિઝાઇન બનાવતા હતા. પૂછ્યા ને તરસ્યા બિચારા. પછી મેં મારી ડિઝાઇન લઈ લીધી. પછી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ. તો ડિઝાઇન કેવી લાગી? સારી લાગી હોય તો સબસ્ક્રાઇબ કરતા જાયજો.